મંગલાણં ચ સવ્યેશિં પરમં નમો દુર્વાદરાગાદે વૈરિવારવારુણે અર્હતે યોગીનાથાય મહાવીરાય મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતમયેન તસ્મૈ શ્રીગુરવે અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત શરીર અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગ્ય સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ વેદથી ભરેલી બલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકર જગત હિત તારીણી હારીણી મોહ તારીણી ભવાગી મોક્ષ ચારીણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ આપવાતી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેને જાણી છે. સ્વાધ્યાયમાં શ્રી કુંતંદાચાર્ય કૃત મોક્ષ પાઉલ સતશાસ્ત્ર એનો શ્લોક છે 103 103. હે ભવ્ય, લોકમાં નમન કરવા યોગ્ય પુરુષો તે પણ જેને નમે છે, ધ્યાવવા યોગ્ય પુરુષો તે પણ જેનું નિરંતર ધ્યાન કરે છે, એવો પરમાત્મા આ દેહમાં જ બિરાજે છે. તેને ગમે તેમ કહીને પણ તું જાણ. આપણે પરમાત્માને પ્રાપ્ત કરવા તારંગાએ છે, આ કહે છે કે દેહમાં જ છે.
નમન કરવા યોગ્ય તમારો આત્મા જ છે એમ કહે છે. આત્મા સો પરમાત્મા, અપ્પા સો પરમાત્મા. જેણે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યો. આત્માથી સૌ હિન, જગત ઇષ્ટ નહીં આત્માથી. જ્યારે સદગુરુનો બોધ મળે છે ત્યારે ખ્યાલ આવે છે કે હું જેને શોધ્યું તો હું મારા અંદરમાં છું, પોતે જ છું. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી રહ્યું, દૂર થયું અજ્ઞાન. નમો મુજ, નમો મુજ, નમો મુજ, નમો મુજ. તો હે ભવ્ય, લોકમાં નમન કરવા યોગ્ય પુરુષો તે પણ જેને નમન કરે છે. નમન કરવા યોગ્ય પુરુષો કોણ છે? રત્નત્રયધારી મુનિઓ. એ નમન કરવા યોગ્ય છે જગતના જીવો માટે. ધ્યાવા યોગ્ય પુરુષો તે પણ જેનું નિરંતર ધ્યાન કરે છે. આત્મજ્ઞાની પુરુષો પણ સુખધામ અનંત સુસંત સહી, દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત પુરુષધામય જે, પ્રણમુ પદ તે વર્તે. તારંગામાં નથી એમ કહે છે, તમારા સ્વરૂપમાં જ તમે છો. ગમે ત્યાં જાઓ, જ્યારે તમને મળશે ત્યારે તમે સ્વયં તમારામાંથી તમને તમારી પ્રાપ્તિ થશે. તો અંતર્મુક્તાની સાધના કરો. ઉપજે વો વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. સ્વરૂપસ્થ થાવ, અંતર્મુખ થાવ, ઉપયોગને આત્માના અસ્તિત્વ સુધી લઈ જાઓ. જે ઉપયોગમાં અસ્તિત્વ નજરાય એ હું આત્મા છું. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. તમે ત્યાં જાઓ, જ્યારે પણ તમને મળશે અને અનુભવ થશે ત્યારે તમને તમારા સ્વરૂપમાં ઉપયોગને સ્થિર થવાથી જ મળવાનો છે. ઘણી સાધનાઓ ઘણા પ્રકારની કરી. વહ સાધન બાર એમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, અઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્यों ही तपे, उर्से ही उदासीन ही सब पे, सब शास्त्र न के नए धारी हिए, मत मंडन खंडन भेद लिए, वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न. આત્મા આત્મા સિવાય બીજે ક્યાંય નહીં મળે. આપણે એને બહાર શોધીએ છીએ. તો શાસ્ત્રમાં આત્મા નથી, મંદિરમાં આત્મા નથી, પ્રતિમામાં આત્મા નથી. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એ અમાર. તો પરમાત્માને આત્માને ઓળખો અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો ધર્મ છે. માટે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા.
તો નમન કરવા યોગ્ય પુરુષો જે મુનિઓ, રત્નત્રય ધારી અને કેવળ જ્ઞાનીઓ, એ ધ્યાવા યોગ્ય પુરુષો પણ એનું નિરંતર ધ્યાન કરે છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, અને પછી કેવળ જ્ઞાન થાય એટલે ધ્યાનાતીત અવસ્થા થઈ ગઈ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો આપણે પણ ધ્યાન આત્માનું કરો, ચિંતન કરો, મનન કરો. તમારી સાથે તમે એ 24 કલાક રહેશે છતાં તમે એને બહાર શોધો છો. તારંગા જઈએ તો બહુ સારી સાધના થાય. પ્રભુ તું તારા સ્વરૂપમાં રહે એવી સાધના તારંગામાં નહીં થાય. તો હે ભવ્ય, આચાર્ય ભગવાન આપણને ભવ્ય કહે છે. લોકમાં નમન કરવા યોગ્ય પુરુષો તે પણ જેને નમે છે, ધ્યાવા યોગ્ય પુરુષો તે પણ જેનું નિરંતર ધ્યાન કરે છે, એવો પરમાત્મા આ દેહમાં જ વિરાજે છે. તેને ગમે તેમ કહીને પણ તું જાણ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. દેહમાં જ આત્મા છે. દેહ આત્મા નથી. દેહ તો જડ છે. દેહ વિનાશી, હું અવિનાશી, આનંદ ઘન હું, આત્મ સ્વરૂપ, સહેજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું, આત્મ સ્વરૂપ. હું આત્મા છું. આત્મા સિવાય કશું જ નથી, અને આત્મા સિવાય કશું મારું નથી. ત્રણ લોકમાં હું આત્મા જ છું. અનાદિકાળ પહેલાં પણ આત્મા જ હતો, અને અનંતકાળ પછી પણ હું આત્મા જ રહેવાનો છું. 84 લાખ યોનિની અંદરમાં હું કર્મના કારણે ભટકું છું, પણ 84 લાખ યોનિના દેહ મારું સ્વરૂપ નથી. હું તો દેહાદી સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કરશો ક્ષય કેવલ રાગ કથા, ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા. રૂપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો. ભજીને ભગવંત ભવંત લહો. ગમે ત્યાં જાઓ, જ્યારે તમને આત્માની પ્રાપ્તિ થશે ત્યારે તમને તમારામાંથી થશે, અંતર્મુખ થવાથી થશે. આ દેહમાં જ બિરાજમાન છે. અનંત આ દેહ બદલી નાખ્યા, પણ એકે દેહમાં આત્માનું ભાન નથી કર્યું. અનંતવાર મુનિ થયા, ઘણી અટપટી સાધનાઓ કરી, તપસ્યાઓ કરી, ત્યાગ કર્યા, બધું કર્યું, તો પણ તદપી કછુ હાથ હજુ ન પડ્યો. અબ ક્યો ન વિચારત હૈ મન से, कछु और रहाओ न साधन से. बिना सदगुरु कोई न भेद रहे, मुख आगल है कह बात. ગમે એમ કહીને જાણ, મરીને પણ જાણ, સર્વસંગ પરિત્યાગ કરીને પણ જાણ. જે કંઈ કિંમત ચૂકવવી પડે ચૂકવીને પણ જાણ. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. જબ જાણ્યો નિજ રૂપ કો, તબ જાણ્યો સબ લોક. અને નહીં જાણ્યો નિજ રૂપ કો, તો સબ જાણ્યો સો હો. હજારો પુસ્તકો વાંચી નાખ્યા, ઘણી પ્રકારની સાધનાઓ કરી. નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું,
જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન બાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. રાગ દ્વેષનો ક્ષય થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો હે ભવ્ય, આચાર્ય ભગવાન આપણને સંબોધે છે, ભવ્ય તમે છો. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપી સુખા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ. જેણે તત્વની વાત એકાગ્રતાથી સાંભળી છે તે ભવ્ય ભાવિ નિર્વાણ મોક્ષનું ભાજન પાત્ર છે. એને જાણ ઘટપટ આદિ જાણતો, તેથી તેને માન અને જાણનારને માન નહીં, એ કહીએ કેવું જ્ઞાન. જાણનાર આત્મા છે. સકલ જ્ઞેય જ્ઞાયક તદકી નિજાનંદ રસલીન, કેવળ જ્ઞાની પરમાત્મા. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. હે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો વચનને હૃદયે લખો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ નવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં કે ચડ્યો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, કોના સંબંધે વરગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો. આત્માને જલ્દી અનુભવથી ઓળખો, સ્વસંવેદનપૂર્વક ઓળખો. બધા જગતના 84 લાખ જીવો મારા જેવા આત્મા છે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાની છે. આ દ્રષ્ટિને સાધ્ય કરવાની છે, આ સાધના છે. દેહમાં આત્માને જો, એકેન્દ્રીમાં પણ મારા જેવો જ આત્મા છે. એને એવા કર્મ માટે એને એકેન્દ્રી મળ્યું, કોઈને 2 ઇન્દ્રિય મળ્યું, કોઈને 3 ઇન્દ્રિય મળ્યું, કોઈને કંઈ મળ્યું, કોઈને કંઈ મળ્યું. 84 લાખ જીવો યોનિના જીવો બધાય મારા જેવો આત્મા જ છે. બધાને આત્માની દ્રષ્ટિ જોશો તો તમને રાગ દ્વેષ મોહ નહીં થાય અને તમારા આત્માનું કલ્યાણ થશે. રાગ દ્વેષ થવાનું કારણ શું છે? મોહ છે, રાગ ભાવ, દ્વેષ ભાવ, જ્ઞાન ભાવ છે. રાગ નિરીશા दोयख वीसा, ये तुम दुख का दिशा,
जब तुम उनको नाश करीसा तब तुम जग का ईसा आप स्वभाव मेरे अब दूसरा मगन में रहना। તો આ દેહમાં બિરાજમાન છે, અહીં બિરાજમાન છે, અહીં તમે અંતર્મુખ થઈ જાઓ તો અહીં તમને જ્ઞાન થઈ જાય તમારું સ્વસંવેદ જ્ઞાન, એ જ જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, જીને વર કહે છે જ્ઞાન તેને સર્વભાવે સાંભળો. નહીં ગ્રંથમાં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કહ્યું ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કરો, જીને વર કહે છે જ્ઞાન તેને સર્વભાવે સાંભળો. આત્માને શોધવા ચારે બાજુ ડુંગરાઓમાં ગુફાઓમાં ઘણા ફર્યા અને આત્મા સાથે જ ફર્યો. એ અંદર બેઠો બેઠો હસે છે કે આમ હોદે છે પણ હું અહીં છું અને હોદે છે મને બહાર. એના માટે આ સત્સંગ છે. આત્માની ઓળખાણ થાય અને અનુભવનો પુરુષાર્થ થાય ત્યારે એને ખ્યાલ આવે, ઓહો, જેને શોધવા માટે હું આખી દુનિયામાં ભમ્યો એ તો હું એને સાથે લઈને જ ભમ્યો અને એ જ હું હતો. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તો હું મારા વડે જ ઉપાસ્ય, હું જ પોતે જ છું એમ કે છે સમાધિ તંત્રમાં પૂજ્યપાદ સ્વામી. 31મો શ્લોક છે કે જે પરમાત્મા છે તે જ હું છું તથા જે હું છું તે જ પરમાત્મા છે, તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું, બીજો કોઈ ઉપાસ્ય નથી. એવી વસ્તુ સ્થિતિ છે. પૂજ્યપાદ સ્વામી મહાન આચાર્ય ભગવાન રત્નોત્તરધારી મુનિ આચાર્ય એ કહે છે કે જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. આપણને બેસે હું પરમાત્મા છું, હું તો સાહેબ રંગ છું, મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, જૈન છું, અજૈન છું, એનો બાયોડેટા બધો આ પ્રકારનો જ હોય, પણ હું આત્મા છું એ તો છું થઈ ગયો છે. ગમે ત્યારે જાઓ, ગમે ત્યાં જાઓ, ગમે તે કરો, અને જ્યારે તમે મળશો ત્યારે તમારામાંથી તમને મળશો. એક ખૂણામાં બેસીને કામ કરી લો. અનંતવાર મનુષ્ય બહુ મળ્યો, મુનિ થયા, મુનિવત ધાર અનંતવાર ગ્રેવે ઉપજાયો, કઈ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. તો જે પરમાત્મા છે એ જ હું છું, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને એ યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. એગો મેં સાસ દો અપ્પા નાન દંશન લક્ષણો, શેષા મેં બાહિરા ભાવા સવ્વે સંજોગ લક્ષણો. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે. હું પરતણો નહીં પરન મારા, જ્ઞાન કેવળ એક હું, જેમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને.
નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ચડે છે અને પરમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. નિજ કો નિજ પર કો પર જાન ફિર દુઃખ का नहीं देश निदान હું स्वतंत्र निश्चल निष्काम ज्ञाता दृष्टा आत्मा मैं वह हूँ जो है भगवान जो मैं हूँ वह है भगवान अंतर यही उपरि जान वे विराग यहाँ राग वितान हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता दृष्टा आत्मा आऊं उतरूं रमलो निज में निज की निज में दुविधा ही क्या निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी मैं दर्शन ज्ञान स्वरूपी हूँ मैं सहजानंद हूँ खुद का ही करता भोगता पर में मेरा कुछ काम नहीं पर कान प्रवेशन कार्य यहाँ में सहजानंद स्वरूपी आऊं उतरूं रमलो निज में निज की निज में दुविधा ही क्या निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी मैं दर्शन ज्ञान स्वरूपी हूँ मैं सहजानंद. દરેક આચાર્ય ભગવંતો જ્ઞાનીઓ બધા આજ કહેશે પરમાત્મા પ્રકાશમાં યોગેન્દ્રદેવ પણ આજ વાત કરી છે કે જે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે તે જ હું છું કે જે અવિનાશી દેવ સ્વરૂપ છું જે હું છું તે જ ઉત્કૃષ્ટ પરમાત્મા છે એ પ્રકારે તું નિસંદેહ ભાવના કર. જે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે કેવો જ્ઞાની પરમાત્મા એ હું છું. જે પરમાત્મા તે જ હું જે હું તે પરમાત્મા એમ જાણીને યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. हम और तुम और दफ्तर गुम खलास. જેણે આત્મા જાણ્યો તેને આત્મા સ્વસંવેદન ગમ્ય છે, શાસ્ત્ર ગમ્ય નથી. હજારો શાસ્ત્રો વાંચો કે હજારો પ્રકારની સાધનાઓ કરો કે હજારો પ્રકારની જાત્રાઓ અને તીર્થયાત્રાઓ કરો પણ સ્વસંવેદનતા વગર મોક્ષ માર્ગ નથી. આચાર્ય ભગવાન કહે છે યોગેન્દ્રદેવ પરમાત્મા પ્રકાશમાં 175મી ગાથા છે. જે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે તે જ હું છું કે જે અવિનાશી દેવ સ્વરૂપ છું. અવિનાશી દેવ ચૈતન્ય દેવ છું. જે હું છું તે જ ઉત્કૃષ્ટ પરમાત્મા છે. જે પરમાત્મા તે જ હું જે હું તે પરમાત્મા એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. એ પ્રકારે તું નિસંદેહ ભાવના કર. સંદેહ રાખ્યા વગર ભાવના કર. હું તો સાહેબ રાગ છું, હું તો મનુષ્ય છું, હું તો જૈન છું, હું તો સ્ત્રી છું, હું તો પુરુષ છું. તું કંઈ નથી પ્રભુ, તું આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. તો
યાત્રા આપી સફળ ક્યારે થાય કે આત્માનો બોધ સાંભળી ખૂણામાં બેસી અંતર્મુખ થઈ અને 1 સેકન્ડનો થોડો ભાગ પણ જો આત્માનો સ્પર્શ થઈ જાય એનો અનંત સંસાર તૂટી જાય છે. સમ્યક દર્શન કહે છે કે મને લેતા પહેલાં વિચાર કરજે, મને લીધા પછી તારે મોક્ષ નહીં જવો તો તમારે તને મોક્ષ પહોંચાડવો પડશે, એવી મારી દ્રઢ પ્રતિજ્ઞા છે. એટલે આપણે પ્રતિજ્ઞાનો ભંગ નથી કરાવતા ભગવાન. કેવા કેવા આચાર્ય ભગવાનના વચનો સાંભળજો. નેમીશ્વર ભગવાન વચનામૃત શતકમાં કહે છે કે હે ભવ્ય, જ્યારે સ્ફટિકમણીની જીન મૂર્તિ સમાન અંતરમાં પોતાના શુદ્ધ આત્માને તું ભાવીશ, ત્યારે કર્મજાળ આપોઆપ ક્ષણમાં નષ્ટ થઈ જશે, કટ થઈ જશે અને આત્મભાવમાં તું પરિશુદ્ધ થઈશ. એટલે આત્મભાવના ભાવતા જીવ લહે કેવો જ્ઞાન. સ્ફટિકમણી જેવો જીન મૂર્તિ છે એવો પોતાનો આત્મા છે. સ્ફટિકમણીનો જો તમે એકદમ પ્યોર ચોખ્ખો હોય છે, કાચી, એવો આત્મા નિર્મળ ચોખ્ખો સ્ફટિકમણી જેવો શુદ્ધ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું વિચાર તો કામ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ, આત્મજ્યોતિ સ્વયં અનાદિકાળથી છે અનંતકાળ સુધી રહેવાની એવી આત્મ જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ સ્વયં પોતે છે. મહત્વ સ્વ સંવેદન જ્ઞાન ગમ્ય છે. અનુભૂતિ અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસકો, અનુભવ માર્ગ મોક્ષ તો, અનુભવ મોક્ષ છે. અનુભૂતિનો વિષય છે, વાણીનો વિષય નથી, શાસ્ત્રમાંનો વિષય પણ નથી. નહીં ગ્રંથમાં જ્ઞાન વાક્યો, જ્ઞાન નહીં કરી ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન વ્યાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન વાક્યો, જ્ઞાન જ્ઞાનીમાં કરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો. જ્ઞાન જ્ઞાની એટલે જ્ઞાન સ્વભાવે આત્મામાં જ્ઞાન છે. 6 દ્રવ્યોમાં આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં જ્ઞાન જાણવા જોવાની યોગ્યતા નથી, કારણ કે બધા અચેતન છે. આત્મા જેટલો ચેતન છે. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ. જેમ જેમ જીનવાણીનો અભ્યાસ થાય છે, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, ચિંતનમાં કરીએ છીએ, તેમ તેમ આત્માના અવલંબનની અંદરમાં પ્રેરણા વધતી જાય છે. પછી નિરાલંબન સ્થિતિ આવી જાય છે. આત્મા સિવાય બધા આલંબન છૂટી જાય છે. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે, અક્ષય દર્શન જ્ઞાન વિરાગે, આનંદ ઘન પ્રભુ જાગે. વીરજીને ચરણે લાગો, વીરપણું તે માગું રે, મિથ્યા મોહથી નિર્ભય ભાગી, જીતન ગારું વાગ્યું રે. વારંવાર દેવ ગુરુ ધર્મનો આશ્રય કરો. व्यवहार से जिन देव है, निश्चय से है आप, यही वचन से समझ ले, जिन प्रवचन की इच्छा. मोटा मोटा मुनियो કુંકુંદાચાર્યના ફોટા જો જંગલમાં બેઠા પણ આત્મા શાસ્ત્ર લખે છે કાં તો વાંચે છે.
તો એ પદ્મનદીમાં આચાર્ય ભગવાન કહે છે કે હે જીનવાણી માતા, માતા બાળકોનું પોષણ કરે, આત્માનું પોષણ આ જીનવાણી દ્વારા થાય છે. હે જીનવાણી માતા, મહામુનિ રત્નત્રયધારી મુનિઓ મોટા તદ્ભવ મોક્ષગામી જીવો જ્યારે પહેલા તારું અવલંબન લે છે જીનવાણીનું, અનંત અનંત ભાવો અંદરમાં ભરેલા છે. 14 પુરોનો સાર જીનવાણીમાં છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભરી, અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત હરિની હારિની મોહ, હરિની ભવાદી મોક્ષ ચારિણી બ્રહ્મણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખરીતે વ્યર્થ, અપરાધી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્રમાળ ખ્યાલ નથી પામતાઈ, વિઘ્નેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેને જાણી છે. 14 પુરોનો સાર જીનવાણીમાં આવી જાય છે. એક ઓમમાં આવી જાય છે, એક અક્ષરમાં. ઓમ 14 પુરોનો સાર છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમ અક્ષરમાં 14 પુરોનો સાર આવી જાય છે. એકાક્ષરી છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. મોટા મોટા તીર્થંકરો પણ જ્યારે મુનિ દીક્ષા લઈ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા નીકળે છે ત્યારે એ સ્વયં કેશલોચ કરે છે સ્વયં. અને ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય કરી સર્વસંગ પવિત્ર કરી નીકળી જાય છે. એ જ ભાવમાં કેવળ જ્ઞાન એને મોક્ષ વિતાડે છે. આટલો જાપ કરો તો બહુ છે. થોડો જાપ 2 મિનિટ ઝીલો. ઓમ નમઃ સિદ્ધેભ્ય, 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 ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ધ્યાન ધ્યાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે, આત્મ ધ્યાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ધ્યાન ધ્યાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે, આત્મ ધ્યાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ધ્યાન ધ્યાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે, આત્મ ધ્યાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, શુક્લ ધ્યાન ધ્યાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે, શુક્લ ધ્યાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, શુક્લ ધ્યાન ધ્યાવતા જીવ
રહે કેવળ જ્ઞાન રે શુક્લ ધ્યાન ધ્યાવતા જીવ લહે 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 કેવળ જ્ઞાન રે તો આત્મ ધ્યાન જેવી કોઈ બીજી મોટી સાધના નથી. વારંવાર આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માની વાત સાંભળો, આત્માની વાત કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્મા ધર્મ છે. પોતાના અંદરમાં જ આત્મા બિરાજમાન છે અને આપણે બહાર શોધીએ છીએ. નૈમિષ ભગવાન વચનામૃત સતતમાં કહે છે, હે ભવ્ય, જ્યારે સ્ફટિક મણીની જીન મૂર્તિ સમાન અંતરમાં પોતાના શુદ્ધ આત્માને તું ભાવીશ, ત્યારે કર્મજાળ આપોઆપ ક્ષણમાં કટ થઈ જશે અને આત્મભાવમાં તું પરિવિશુદ્ધ થઈ જઈશ. સ્ફટિક મણી મૂર્તિ નિર્મળ હોય છે અને આત્મા નિર્મળ છે, એવો પોતાનો શુદ્ધ આત્મા છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર રહે તો અમૃત ધારા વરસે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પહેલા બંધની કથા નહીં કરી, મોક્ષની કથા કરો. જીવ ઉત્સાહમાં આવે. બંધની કથા તો અનાદિકાળથી સાંભળતા જાય, કરતા જાય, બંધાતા જાય છે. જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છે દશા મોક્ષ પંથ ભવ અંત. આચાર્ય દેવ અકલંક દેવ તત્વાસ વાર્તિક ભાવની અંદરમાં કહે છે શાસ્ત્રમાં પહેલા ભાગમાં कि जैसे जेल में पड़ा हुआ व्यक्ति बंधन के कारणों को सुनकर डर जाता है. जेल में पड़ेलो व्यक्ति से ये बंधन નું કારણ જાણીને ડરી જાય છે और हताश हो जाता है. जेल में से हताश થઈ જાય છે. और यदि उसे मुक्ति का उपाय बताया जाता है, यानी मुक्ति નો उपाय बताओ जेल में से, तो उसे आश्वासन मिलता है और वह आशान्वित हो बंधन मुक्ति का प्रयास करता है. आशावान થાય છે અને પછી બોધ પ્રમાણે પુરુષાર્થ કરે છે બંધનથી છૂટવાનો, તો અવશ્ય મુક્ત થઈ જાય છે. उसी तरह अनादि कर्म बंधन बद्ध प्राणी प्रथम ही बंध के कारणों को सुनकर डर ना जाए. અનાદિકાળથી કર્મ બંધન પાણી જીવો છે બધા આપણે, તો બંધના કારણો સાંભળીને ડરી ના જાય અને મોક્ષના કારણોને સાંભળીને આશ્વાસનને પ્રાપ્ત થાય. इस उद्देश्य से मोक्ष मार्ग का निर्देश सर्वप्रथम आदि किया है. ये उद्देश्य રાખીને જ્ઞાનીઓ આચાર્ય ભગવંતો મોક્ષનો પહેલા પુરુષાર્થ કરવાનો કહે છે. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યવાદ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. નિર્વિચાર થા તો પ્રાપ્તિ થશે. ઔષધ વિચાર ધ્યાન. આત્માનો વિચાર કર, આત્માનું ચિંતન કર, આત્માનું મનન કર અને આત્માનું ધ્યાન કર, તો આત્મભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. આત્મ ધ્યાન ધ્યાવતા જીવ રહે કેવળ જ્ઞાન. વારંવાર સત્સંગની અંદરમાં આત્માની વાત સાંભળો, શાસ્ત્રોમાં આત્માની વાત વાંચો, બીજાને આત્માની વાત કહો, તો આત્માનો ઉપયોગ આત્માકાર થઈ અને આત્મધર્મની પ્રાપ્તિ થશે.
આત્માથી સૌ હિમ, જગત ઇષ્ટ નહીં આત્માથી. અને આપણે બધા આત્માઓ છીએ. આપણે મનુષ્યો નથી, સ્ત્રી પુરુષો નથી, આત્મા છે. કર્મ બાંધ્યા એટલા શરીર જુદા જુદા પ્રકારના મળ્યા છે 84 લાખ યોનિમાં. પણ શરીર તો જડ છે અને આપણે ચેતન આત્મા છીએ. તો હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सृजे लोकालो सोवाणी मस्तक नमो सदा दे तमुदो. नव नमस्कार महामंत्र.